ઠાકોરના મિત્રો કડુકાની જગ્યામાં આ વસ્તી માથે બહુ દુઃખ પડેલા, બહુ દુઃખની ઘાટી આવેલી. પણ હું તો એ કહું છું કે બાપ, દુનિયામાં કોણ કહેશે કે આપણા સમાજની માવું નથી પૂજાતી? કોણ કહેશે દીકરીઓ નથી પૂજાતી? કોણ કહેશે ભુવાના સોટલા નથી પૂજાતા? કોણ કહેશે પઢિયા નથી પૂજાતા? હાલો તમને ઇતિહાસ બતાવું, સબૂત તમને બતાવું સાહેબ. એક એક પેઢીમાં હાલો, દેવી એની છે, આપણી કમાઈમાં કા કસૂર છે ભાઈ? જો દુનિયામાં આપણી સમાજની માવું ન પૂજાતી હોત ને ભાઈ, આપણે કઈક ભાઈ આપણી સમાજની માવુંના મઠમાંથી ચડવાનો હક ન હોય. મઠમાંથી કદાચ મઠની બાજુમાં હાલો ને તોય રાડ્યું નાખતા, ભાઈ આમ સીધા હાલો, ત્યાં તમારાથી જવાય નહીં ને હલાય નહીં. પણ આ દેવી હારે પૂજાય છે એ તો જુઓ. કોઈ ભુવા, કોઈ લીલિયા, કોઈ હુરાપુરા, દીકરીઓ બવડો પ્રસાદ લેશે, દેવી હારે જમે છે. પણ દુનિયામાં બધી માવું માથા દુઃખ પડ્યા છે. એક ઇતિહાસ તમે લઈ લો, એક ઇતિહાસ છોડો. કમાઈ કરી કરીને વહી ગયા છે, દેવીઓની કમાઈ. કટોણિયા કુળમાં મારી માં આવી મેંઢી અખંડ દીવડો સકેલો. અમારા ઉગરજીયા કુળમાં મારી માં આવી ભોજી. મારા બાપ વાલિયા એકલની દેવી મારી માં ભોજીના અખંડ દીવડાની દેવી. જહાણિયા કુળમાં મારી માં લોણકી. ઇતિહાસ તો તમે જો. કટોણિયા કુળમાં મારી માં મેંઢી, કુમરખાડી આશ્રમની માલમાં મારી માં લખડી. દિલવણિયા કુળની માલપા અમારા નાન બાબા પુનામાં. અને બીજું તો મિત્રો ક્યાં આપણે બહુ શેઠું જવાની જરૂર છે. મારી માં મેઘઈનો ઇતિહાસ તમે જોઈ લો. બહુ આનંદ આવે સાહેબ. વાત કરતા કરતા વાગડતો થાક ન લાગે ભાઈ. એવી માં મારી માં આઈ વાસલી, મારી માં આઈ વાસલ. તમે વિચાર તમે કરો. અને આપણે સમાજની માવુંથી જે દેવી ઉભી થાય ને એવી આપણાથી નો. અને અમારા ધરોળિયા કોણ બહુ જાજી પેઢી નથી થઈ. મારી માં ગંગા ગામમાં દાતા નાખવા જતા હતા. અને મારા કડવા બાબા ઇજાળિયાની જગ્યામાં તુહીમાં દીપકભાઈ, પેલા આપણો આવા મકાન નહોતા. આ તો એની દિયાથી જગ્યામાં રહીએ કે આપણું કઈ નથી. મારા બાપ એની કૃપાથી મારી આ મેલડી બેઠી ને બાપ, એની કૃપાથી જો રાજા કરી અહીંયા આપણને રેવાથી ભાઈ. પણ રખોપા ઈ કરીને બેઠી ચૂપડે. પેલા તો દાતા નાખીને ખાતા હતા, બધાને ખબર છે કે કેવી ગરીબી હતી બાપ. પણ તેથી મારી માં ગંગા ગામની મારી પાસે દાતા નાખવા જતા હતા ને, અહીંયા મારા કડવા બાપા દેવી જગતા હતા. એવા સમયની માલપા કે રાજા સાઈની અંદર હવાશર માટીની ખોટ હતી. અને ગામની માલપા ખબર પડી કે બાબુ આપણો રાજ વાંચ્યું જાય છે ને, રાજ વાંચ્યું જાય છે ને. ગામની માલ બોલો કડવો ડોહો દેવી જખે છે, બોલાવો ને. વાત મારે કરવાની છે વાણિક્યા કુળની વાત કરવાની. પણ આપણી સમાજમાં કેવી માવું દીપકભાઈ એ જગ્યામાં, આ જાળિયાની જગ્યામાં તો નરસિંહ બેઠા. અને ખબર પડી કે રાજનું તેડું આવ્યું, પગની જાંગોતરું છે ને
મનુષ્ય ધરતી મનુષ્ય ધરતી જોજો પેટના પાપડા કરવા હાટું થઈ મારા બસડાના પેટ ભરવા હાટું થઈ માંગી ભીખી જગ્યામાં દાંતણા નાખી પડ્યો રાજમાં ગયા બોલાવ્યા કડવાડો દેવી દેવી જક્ષ ટૂંકમાં વાત કરી દઉં બાપુ મારું શું કામ પડ્યું મારા ગરીબનું મારા રાગનું શું કામ પડ્યું અને મને બોલાવવાનું કારણ શું છે મેં એવું સાંભળ્યું છે તારી પાસે દેવી છે તારા પાસે દેવી છે મેં એવું સાંભળ્યું છે અને મારી માં ગંગાઓ મારી પાવાની દેવીની કેસક મળી મારા કડવાને શેતરતી મારી શેતરતી ને હો તેથી કીધું મારી ગંગા પ્રભા દે રાજમાં ગયા ને આશા ઘરે આવતા હતા મોઢું પડી ગયું હતું શું કીધું ખબર છે કે જો તારી દેવી કામ ન કરે ને તો ગામ મૂકીને વહી જાય છે તો એવું શું લાગ્યું મારી આટલો સમય અને આટલું જ વેલું અને આટલી મહેમાન ગતિ વધેતાના લેખની માલપા મેઘ મારા બાપ કરવા મળવાની જીવીએ કેવી માવું હોય મારી માં મીઠી જેવી આ રાગ કે બહુ વાલો હતો એ મને આ રાગ બહુ કરાવતા ખાલી પેટી વગાડું ને નરસિંહ બાપા કોને આમ નાક કેમ મને બોલવા મળે ખાલી પેટી વગાડવા મને દેવી આવી જાય પણ બાપ મારી માં નિધિ નાયક દીવડાની દેવી હવા હો વસતી ના વસ્તી નો ઓળખીને દેવીની કીધી નો કરીને હવા વસ્તીના મરદા થઈ ગયા લોહીની ખાંડને થઈ ગઈ મારી માં મીઠી પાસે જન ઉભી રહી આનને મારી મીઠડી આનને મારી મીઠડી મારી મીઠડી કે મારી અટાણે આવવાનું કારણ મારી વસ્તી મને ઓળખી નહીં મને હિમાલયની કેડી મને બતાવી મને હિમાલયની કેડી મારી વસ્તી મને ન ઓળખી પણ મારે શું થયું મને વાત તો કરે આમ જ્યાં જાય જગ્યામાં દેવીના સંદર્ભા ખડા ઓછવી પડી જોવે તો લોહીની ખાલી થઈ ગયેલી હવે હવા વસ્તીના મરદા છે એ જોઈને એને કેવું થયું છે દેવીને કહેવા મળી મને આવું તારે મોતું કરવું તારે આવું મોતું કરવું તારે મારે તારે આવું નહોતું કરવું હવે મારી મિલની મારું માન આ મરદા ઢહડે ઢહડે અને વિહળિયા કૂવામાં નાખી
તો આ ફૂટ્યો તો મારી માં મીડી ના વિલાપ દીદી मन मारी नाखी पर मरतो डहरी जाए मरता माता हाथ देती जाए क्या जीव से मारी वीरड़ी मन बाणिया वैसे में जेल मन कड़ू जोगी नहीं जेल मन शू सफरा मारे मेरी वसिया बोल की वालू जानू से मारी मेलडी तो रोमा तारा होड़ा मारी वीहरी सिंधुड़ी खमाता नहीं तू के एम नो करी दो तेरे मन पानी अवश्य में जेल मन कोनु जोगी नी जीवन कोई लागे बाप मारी मां आई भोजी गोने अखण दीवड़ो जगायो ई दीवड़ो हाल बिलखानी जगह में पड्यो छ भाई ई दीवड़ो हाल बिलखानी जगह में पड्यो छ बात करवानी छे मारा वाहने क्या कोई बात करवानी से दीपक भाई ने बहु भाव तो अने आज नंबर सन आडू में गरीबी से आडू में गरीबी से मरी जाए वाने क्या कर्मा जे इतिहास बिना सेवा जगत में क्या बिना नहीं आमने राजा बटला ने जूनी जगत टुक टुक में वात लेता जाए राजा वडला ने जूनी जगह पासा बाबा वखत में 100 महीना दिव्य जनावरा सगा वात नरसिंह बाबा बहु लांबी छे 100 महीना दिव्य जनावरा सगा राजा वडला ने वीडी में હવે રેણી ટકી કેવી રાખી છે એ પાસા બાબા મારા બાપ ઉપલાની દેવી મારી હકતડી મારી મોંગી મારી રૂપણ મારી મેરડી મળી બસ મારો શું કસૂર હતો મળી તે દુનિયામાં કેવા આવતા મળી તારી વાતો થવા માંડી તો એવા ભૂવા હતા ને હાસા अन्न पानी अग्रास कर दिया था बड़ी बार खाऊ होती जा तू नो खान तो मारे नहीं खाऊ एम नाम धोवा थवाय से बहु कसोटी आवे भाई
અમારો મોડું બાપા ડીંડલિયા થોરના પિયાલા પીતા હતા એની પાસે દેવી કેવી એવી છે દીપકભાઈ કાસલી હતી ને એ ડીંડલિયો થોર હતો એ દાંતણેથી વાડી વાડી કાસલીના શીર ભરી અને સલગતા પિયાલા પીતા હતા ડીંડલિયા થોરના એ શીર કેવું હોય માણા કહે છે કે હમણાં મરી જાય પણ એની પાસે દેવી હતી એને કઈ થાય તે દી મારા પાછા બાપા રાજા વડાની જગ્યામાં કે મારે તે ન ખાધું ને હું માર ખાવું તમારા પૂના બાપા જોશી ઉગરી જા કોના હજે જોગો જોગનો હથવારો હાલ્યો આવે હજે જોગો જોગનો હથવારો હાલ્યો આવે છે એ કલમ વાળી તઈ અનુપાની અગ્રાજ કરી દીધા અને મોઢાડો દઈને પાછા બાપા હોઈ ગયા ભૂખ્યા થશે મળે કા મારા પૈસાનો કયો કસૂર આવી ગયો અને હારું ન લાગ્યું મારા ધોળામાં ધૂળ નાખી છેલ્લી ઘડીએ મારું મોત વગાડવા બેઠી મારું મોત બગાડવા બેઠી મારું મોત થોડોક જીવરો ને તઈ દેવી આવી દીપકભાઈ બડુભાઈ તે ન્યા નહોતી કે જોશીલા પાડે મારા પાસે કેમ ખાઈ લે મળી તે દી એટલું જ કહેતા હતા મારી દેવીની દુનિયામાં વાતો થઈ ગઈ મારી દેવીની વાતો થઈ ગઈ મારે કેમ ખાવું મારું બોલવું પાણીયું મૂકી કોઈ હારાનો હથવારો ગોતી વહી ગઈ કોઈ હથવારો ગોતી મારી દેવી તો વહી ગઈ હારાનો હથવારો ગોતી તે બોલા બાપા પાએંગે હાલ બાપ પાસે ખાઈ લે મળી નો સમજે કા કે તું કેદી તો જા કે જા એને કે ખાઈ લે જો 100 મહિને એના જનાવર પાસા નો લાવો રાજા વડલાની જગ્યામાં તમારા પૈસાનો મખે નો ખાવ તે મને રૂપલાની દિનની જગતમાં મને ખોટ લાગી જાય એ રાજા વડલાની વેડીમાં ગોવાળે બની જનાવરા સારતી હતી સાહેબ એ 6 મહિને પાછા જનાવરા લાવ્યા આ એક ઇતિહાસ તમે આને વાગોળી ને તો યુગ વ્યા જાય સમય વીતી જાય પછી આનો ઇતિહાસ તમે લઈ લો શિવરાજપુરની જગ્યામાં મારી માં મેં ગઈ મારા બાપ ગીગલો હગરામ ધીમે 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 આપણે હાલ્યા આવીએ એટલે હમણાં કડું કા બાપ પણ મારી માં મેઘઈનું જે નામ આવે છે ને આવું પડી જાય સાહેબ એના શબ્દ એવા હતા નાના નાના બે છોકરા હતા ગીગા બાપા હગરામ બાપા એનું ગરીબ ઝૂંપડું એનું ગરીબ ઝૂંપડું ગરીબ ઝૂંપડું ગરીબ ગરીબ ને હોવ વેળે દીપકભાઈ આ થપાટ મારી છે થપાટ ઊભી થઈ ગઈ ને આ એની દેવી આવે છે કે મારા દીપિકાને થપાટ મારી ને તો નાગણી કોઠાનું સુસી જાવ તેરી દુનિયાની માલપા મને ગરીબની દીન મને ખોટ લાગી જાય મને હુરિયા કેસરીયાની દીન મને ખોટ લાગી જાય દીકરા તને ધોલ મારી છે મને હકતાડીને ખબર છે અને બેટા તો જોતો રહે તો વળતર નો લઈ આવો તેદી કોડુકાની સિગેની માલપા કાંબેશા ખાધે ને ખોટા કે તેદી મારી મારી ગાય ના 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 ગરીબ ગરીબ માર તો હો ભાઈ એરું માંડે ને
પણ કોઈ દુનિયામાં મારા ગરીબ હોય એની દેવી ગરીબ નથી હોતી મારા બાપ હો ગરીબ માથે જગતમાં કોઈ દી હેરું ન મનાય જેદી હમણાં ઉતાસણી હાલી આવે છે વાત એટલા માટે કરું છું થોડાક દિવસમાં ઉતાવળી છે મામા આવો ટેમ હતો અને ઉતાવળી આવે ને આપણા ગરીબના છોકરાને જ ગોતે ગામની માલમાં ટકનું લાવી ટકનું ખાય શિવરાજપુરની જગ્યામાં મારી માં મેં ગઈ ગામમાંથી રોટલાના બટકા માંગી અને છોકરાના પેટ ભરે મારા બાપ જગ્યા હગરાની પણ બા ઉતાસણીનો ટેમ આવ્યો એટલે ગામના માણસો ગોતવા માંડ્યા હવે ઓલા રાવા દૈતડા હોય ભાઈ કે આજે ઉતાસણી કોણ હળગાવશે હવે આમને ઉતાસણી હળગાવાય નહીં સાહેબ એવી તો આડી આડી જાઓ ઓલે ઝોપડીએ છે ને ઓલા બે છોકરા છે ને પકડી આવો રાજનું તેડું આવ્યું રાજનું તેડું આવ્યું ગરીબ ઝૂંપડા માથે લાગ માંડ્યો ગરીબ ઝૂંપડા માથે લાગ રાખના એ પહોળા માથે 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 હેરું મંડાણું અને લઈ આવ્યા બે ભાઈ સામું જોવે ભાઈ માતા માતા કર્યા વનનાથ માતા માતા કર્યા ઓલે ઓલ્યા સામું જોવે ઓલે ઓલ્યા સામું જોવે ભાઈ આપણી માનો તો બહુ ખમાસા દે પણ જેની વાહે વાહો ન હોય મારો બાપ ગરીબ બાપ નું ગરીબ મારી માં મેઘની દેવી તું ગરીબ બની ગઈ ને સાહેબ ઉતારને હળગાવી રોતા રોતા અને મારી માં મેં ગઈ બજારમાં છોકરાને ગોતો મારો ગીગલો ઠગરાઈ કે મારા લાકડા રમકડા ક્યાં ગયા મારા ગરીબ છોકરા ક્યાં ગયા મારી તો આવી બજાર હશે અને બજારમાં બે ભાઈ આલ્યા બે હાથા જોડી કરેલી માથામાં ટકા બે રોતા આવ્યો અને મારી માં મેં ગઈ જોઈ જાય મારા છોકરા તો નથી લઈ લીધા તો માને જોઈ ગયા ને રાડ પડી ગયો એ માં એ
કેસ હમણાં 1 કલાક ગાયું તે દેવી નું આવી અને ભલે ભલે દેવી આવે છે કે કદાચ મારા ગાંડીએ જેવો કોઈ ખેડો બની જાય અને હોરિયા કેસરી દેવી જો આવીને વિનો રહો ને તે મને ગીગલા હલાવી એની ગેટ મને ખોઈ નાખી જાય માના મત કરી ગયા આવા મન બસના દે બોલે કાળો કેર કિનો અમારા બસડા માથે કાળો કેર કોણે કર્યો હાથમાં સાસી દોણીથી ઘા કરી દીધો રોટલાના બટકાનો ઘા કરી દીધો અને માથાનો અંબોડો ઓટો બગરીઓ લટું દીધી અને તોડવાનો અને મારી હકતડી માથે ઓરતો આવ્યો માથાનું ઓઢણું હતું પડાઈ કર્યો આવી ઉભી રહી શું કીધું આય મારી હકતડી મારી મોંઘી મારી ઉપર મારી મેર રે હું વઈ ગઈ પણ તું વઈ ગઈ મને મારા બસડાને પીખી નાખ્યા એ મને પીખ્યા કે તારી માથે ખપાટ મારી લે તો હોરિયા કેસરીની દેવી જોઈ લીધી એક કેવો હું ગાંધી બની ગઈ હતી અને ભરી ભરી દીકરા જો હિસાબ ના લઈ આવું ને અને મેરડીને જો ભેગી ન રાખું ને તે મને હોરિયા કેસરીની દેવી મને કોઈ કોઈ જાય જા આપણો કેસ ક્યાં જાય એલા ગરીબના કેસ આપણી મોટી કોરાટ સિવાય ક્યાંય ન જાય આપણો કેસ હાલે નહીં આપણે લાગમાં ક્યાં સુધી હોય રૂપિયા વાળાના કેસ તો ઓલી કોરાટમાં જાય પણ ગરીબના કેસ તો આપણે ગરીબની દેવીની કોરાટમાં જાય બાપ તેથી મારી હકતડી ખાના ખપલ આપડી બની ગાડી બની હતી ખમા મારી મેં ગઈ તારા બસડામાંથી એરું માંડ્યું છે તું જો હવે તો સમકીવા દી ઉગે અને ઈ પેલા તો રાજમાં ધમરોડવા ન અને 100 મહિનાના બાળ ન ધોણાવવા અને રાણીઓ ન ધોણાવવા અને શમશાનમાં તો બાળવાનો વારો આવવા દઉં ને તેથી મેં કઈ તારા ભાગ લે કેવી રીતે જા જગે એક પછી મળતા વેટિંગ માં જતા બાપ એક મળતું જાય બીજું મળતું જાય બાળવાનો વારો નો આવે અને બળદ વગરના ગાડા દોડતા ભટકારી મારી નાખે મામા હું મેઘની દેવી સૌ સાંડી હકતડી બની ગઈ સાહેબ ખાના ખપર મંડી ખેદવા દુનિયાની માલિબા હોય છે દેવ્યું નથી
આ એનું કુળ છે નીની દેવી છે ખાલી 51,000 નું ઓર્ડર વાળી કોડપાની જગ્યામાં એની દેવી નથી ભાઈ પણ ગરીબ બની કદાચ પાછો ઝૂંપડે વિયાવે બેઠો બેઠો રોતો હોય ને મધરાતે તૈયાર સાનો રાખવો આવ્યો મારી મધરી રાત નામ રખ્યદા નામ મધરી રાત નામ રખ્યદા આમરને મરી દીવી એ બચ્ચા રોવા બાપ રોમા મેં તારો હિસાબ એવી સૌ કરી લે ઓરતા કરી લે ઓરતા કરી લે અજે ઓરતા કરી લે તો તારા મનના ઓરતા પૂરા ન કરતી જાવ ને તે મને ખોરી આપી શકે તે મને ખોટા બોલી કરી છે જા શકે એને ઓર તો ઈ બાત હોય તો મળે તું તો કડું કા રહી ગઈ તઈ મારી માથે થપાટ મરાય ને પણ મારી હામા કાંઠા વાળી મેરડી તુંય મારાથી શેટી રહી ગઈ ને તુંય મારાથી શેટી રહી ગઈ મને નબળ માથે મને થપાટ મારી દીધી શત્રુ બાબા લીલિયાની વાત કરવાની છે ભાઈ જગતમાં દુખ્યો મળી જાય ને મારા બાપ બહુ રોવે છે આ બધા દેવી પાસે દીકરા દેવાયા શત્રુ બાપાઈ કદાચ મારા શત્રુ બાપાની ઉંમર 2-2.5 વર્ષ 2 વર્ષની છે બાપ પણ પેલા તો હોતું શું ભાઈ કાલે મજૂરીએ જતા દાડીએ જતા મારી દાડીએ જાય અને ઘણા આ તો હવે એને દિયા છે ભાઈ ન કરવા વાડીએ બાવળ હોય ને ખેડૂની વાડીએ બાવળ ત્યાં ઘોડિયા હોય ને ભાઈ ત્યાં ઘોડિયા નું હોય અટાણે જે ઘોડિયા હોય ને એવા ઘોડિયા ત્યાં નતા ખેતરના શેઠે બાવળ હોય ને બાવળના સાયે ઘોડિયું વાળી હોય તલક સાયો હોય ત્યાં ગરીબના બસડાનો ઘોડિયું વાળી હોય ને એના માવતર કામ કરતા હોય ભાઈ એના બસડા હાટું થઈ કાલી મજૂરી કરતા તળતા તડકો હોય વેરા નાગડો હોય દિવસ જોયો હોય એને ખબર હોય ભાઈ આ તો કોણ જાણે કોઈ મારી નાતની દેવી મારા બાપની દેવીની દિયા છે સાહેબ આપણું કઈ નથી આખું વડવાનું પુનારસ છે ભાઈ અને મારું કઈ છે નહીં ભાઈ
માણા કહે છે કે માણા રોઈ જાય એકાંતમાં જઈને પૂછજો ભાઈ તને શેનું દુઃખ છે તું શું લેવા રોઈ જશે એનું દુઃખ એને રોવરાવતો હોય આ વાત કરું છું ને સાહેબ આ બેઠો ને એનું ગોળિયું વાળ્યું તો આની ઉંમર નાની હતી અને 15-17 વર્ષ પહેલા કારણ કે 17 વર્ષ થયો સાહેબ આજે કાલ 52 સાઈનો ઘોડી વાળ્યું સાહેબ દિવસ યાદ આવે ઈદી ભૂલાઈ ગયો સાહેબ એ ગરીબી ભૂલાઈ ને મારા બાપ બાપ અને એની પેલા આ તો સુખમાં જેની આંખ ઉગડી ને દુઃખની ખબર ન હોય અને સુખ્યા પાસે દુઃખની વાતય ન કરાય કોઈ ન કરાય એની પાસે રોવાય ને ગાંડા ગણે પણ જો કોઈ દુખ્યો માણા મળી જાય એની પાસે અંતરની વાતો કરાય ગોદિયાની વાતો કરાય સોરે નો છિતરાય કોઈ સાંભળે નહીં ભાઈ પણ બાપ મારા બાપ મોહનની આવી દુબળી દિશાતી મારી નાક આવી દુબળી દિશાતી બેનભાઈ ને લઈ અને ખેડૂતની વાડીએ કાલી મજૂરી કરવા વહી ગયા દાડીએ એ મજૂરી કરવા શેઠે ઘોડિયું વાળેલું અને કદાચ પોતાનો બાપ કાલી મજૂરી કરતો હોય છે મારા દાદા સસુર મારી નાત ઘોડિયામાં હુદેલા અને કાળોતરો નાગ 52 ની ડાળીએ હાલતો 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 જ્યાં સતુર બાબા 1.5 વર્ષની ઉંમરને ત્યાં માથે આવી બેસી ગયો આ દીકરો સતુર બાપાનો ખોળે બિહાડેલો છે તારા દીધેલા છે અમારું કઈ નથી આ તને ખોળે બિહાડી દઈશ ઇત્યાદિ આ મારા બાપ એની ઉંમર કેવી છે રોવે છે શું લેવા બેટી ટોકા કરે સતુર બાપાની યાદ આવે છે મારી નાક ખોળા બિહાડ્યો છે આલ્યો સતુર બાપા તમને એમ નો થાય કે મારી વાહે કોઈ છોડવું નથી તમારો છોડવો આલ્યો પણ બેટા તું બીજા જુગનો પાયો જાય જો ને ક્ષેત્રમાં ઉભો થાવ ને તે મારા સતુરિયા લીલિયાના નામનો સારિયો બાંધ્યો મારી નાક જાવ
વાતની મજા તો હવે છે હો. હા, અમારા સતુર બાપા હુતેલા અને ઘોડિયામાં કાળો તો નાક ગયો ને તો પોતાની બે નથી ને એટલે બે ની તો બે નો પોતાનો મામેરિયો હોય, એકનો એક ભાઈ હોય. હવે એના ઘોડિયામાં ભણનીંદર માં હોતેલો હોય અને એની માથે કાળો તો નાક જાય એટલે રાઈડ નો ફાટી જાય. અમારા સતુર બાપાની બેન ભાઈ ના ઘોડિયામાં નાક જાતા જોયો ને બે ભાન થઈ ગઈ. ઓહો, રાડ પડી ગઈ. બાપા કાળો ગજબ થઈ ગયો, કાળો ઘેર બની ગયો, કાળો ગજબ બની ગયો, કાળો ઘેર થઈ ગયો. ઘોડિયા મારા બાપ અમુક સમય આવે ને બોલી નું એક ગયો. કે ભાઈ તારો જીવ કેમ તાળવે છોટી ગયો. અમુક એવી વેળા આવે ને શ્વાસા નો નીકળે. પોતાની બેન પોતાના ભાઈ હાટું થઈ રાઈટ નાખ્યો. આ બાપા થોડ દોડ મારા બાપ કાળો ગજબ થઈ ગયો. શું બેટા મારી દીકરી ભાઈ ના ઘોડિયામાં નાક છે બાપુ. ભાઈ ના ઘોડિયામાં નાક ગયો અને ઉભી બી રોતી હતી. બાપની દિલી મેદાન વગડામાં મારા બાપને લઈ આવી. મારા બાપને મારા પિરિયાને લઈ આવી. તું ક્યાં વહી ગઈ, મારી ભગતડી હુઈ ગઈ. બસ ડાપની પથારી કરીને હુઈ ગઈ, આંખી વિસી ગઈ. દુનિયામાં હારું થાય મળે. આજ બધી દીકરીની વારે તું નહીં આવી ને. એ બાપા જલ્દી દોડ મારા હાથ વાલા કડી લીધ્યા પોતાનો દીકરો હોય એની માથે કાળ સાહેબ જોઈ જાય. બાપને કેવું થાય. અમારા સતુર બાપા લીલિયા ઉતેલા નાગને ઝડપ ચાલ દીધો. અમારા મોહન બાપા નાગને લઈ પણ બાપ કર્મે લખ્યા કીર્તાન સદીના સુખ નહીં. આને તો પૂજાવું હતું, આને તો કુળમાં પૂજાવું હતું, દેવીના ખોળામાં બેહવાનું હતું, એના વસ્તીના દુઃખ ભાગવાના હતા. વસ્તી ગરીબ હતી ને, પોતાનો બાપ દાડિયું કરતો હતો ને, એને રાખમાંથી રાજા બનાવી દેવાનો હતો. સમય થયો એટલે સતુર બાપા લીલિયા રામ સલામ પામી ગયા. પછી તો બહુ દુબળી દિશા આવી. ઘરમાં કાંઈ નહીં. હાજર હોય તો હવારનું હોય, હવારનું હોય તો હાજર ન હોય. આવી ગરીબી હતી મારી રાત, આવી ગરીબી બધાયના છોકરા હારો તેવાલા
નવા લુગડા પહેરીને રખડે, હાથેનો તહેવાર હોય, હારા ઢેબરા રાંધીને ખાતા હતા. આ મોહન બાપાની વસ્તી હારો રોટલો ખાવા નતો. અટાણે એની દિયાથી બંગલા ભરાઈ ગયા. માંગો માંગો મારી વસ્તી, મારી હુરિયા કસડીની વસ્તી. તો દાદો સસુરિયો મારી દેવી પાસે દેવરાવ તો પાછો પડી જાવ ને, એ મારે લીલિયાના નામનો સાડીઓ બાંધ્યો જાવ ને. અને ગરીબી વગર દેવી સાંભળે નહીં, વિચાર કરે. માયા હોય તે દેવી નો સાંભળે, ગરીબી આવે તે દેવી સાંભળે. 35 વર્ષ વીતી ગયા દુઃખમાં દુઃખમાં. સપને સુખ મળ્યું નહીં, સપનામાં સુખ મળ્યું નહીં, એ ઘડીનું સુખ મળ્યું નહીં. દુખીઓ હોય એને સપને સુખ મળે નહીં, એને સપનામાં સુખ, એને સપનામાં સુખ નું આવે. પણ જો દેવી ધણી હોય ને, એનું દુઃખ સપનામાં આવી જાય. આમ કરતા 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 અમારા ધરમસિંહ બાપા રાત જાય તો દિવસ નું જાય, દિવસ જાય તો રાત. મને બધાની વસ્તી સુખી, મારી વસ્તી દુખી. અમે ક્યાં તારા ગુનાહ કરી નાખ્યા, તારા એવા તે ક્યાં ગુનાહ કરી નાખ્યા મારી વસ્તીને. તું મને ભૂખમાં લૂંટાઈ ગઈ મારી વસ્તી. એ તેથી કીધું બાપ મધરાત્રે એક હોતા નહોતા ને, એટલે બેન ને ચિંતા થાય, ભાઈ કેમ નિંદર નથી આવતી બેન? મન દુઃખમાં મને ક્યાં આંખની મન નિંદર આવે, મને દુઃખમાં મને ક્યાં નિંદર આવે. બેન કોઈ દુનિયામાં કોઈ લીલીઓ છે, કોઈ હુરોપુરો છે, તને કઈ ખબર છે? એ કોઈ ભાઈ હતો કે? હા બાપા બેન ભાઈ વાત કરે છે. હા ભાઈ આજથી સમય પહેલા અમે કાળીએ મજૂરી જતા હતા ને, તે શત્રુભાઈ કરીને 1.5-2 વર્ષની ઉંમર હતી. એની માથે કાળોતરો નાગ આવ્યો હતો. બાપા એ મારી નાખ્યો. થોડાક દિવસ પહેલા પ્રાણ પંખીડું ઉડી ગયું. ફટ મારા ધરમસિંહ બાપાએ કીધું કે મને કોઈક નાતીલો પાસે જાવ, મને 2 શબ્દ કોઈક દાણા જોઈ દેતો. ગણ સપાતા ગણબેતું ગણવટી આવી સજન મારી નાયત હોય ને, એટલે અહીં બધા ખાવાનું આવ્યા હોય, ખાવાનું રોટલો કરે. અહીં તો ભાવના ભૂખ્યા છે ને મારી નાથ. ભાવથી મોટું દુનિયામાં કાંઈ નથી. પાછું વળી જવું પડે ને. અને સજણ મારી નાયત હોય ને, દેવીની વાલા છે, માણાની નહીં. તમારા ધરમસિંહ બાપાએ મારી સજણ નાયતમાં દાણા જોઈ રહ્યા છે. બાપા
મને બે સપતે મને મારી નર્ધન નગરી છે અરે મારા દરિયા મારા દીપી ગયા આ દુનિયાની માલમાં તો દુઃખની ગાડીઓ આવવા દઉં ને તમારા આહોળા પર સાફ ન કરી દઉં ને તો મને હુરિયા કસરિયાની દિલના કામ પે સાથે ખોટા અમારા શત્રુ બાપાએ જેટલા બતાવવા માંગે એટલા બતાવવા દીધા અને મારી નાયત પાસે શત્રુ બાપાએ આહોડા પાડ્યા હો અરે મારી નાયત હું શત્રુયો મને ઓળખ્યો આજ મારી વસ્તી દુખી છે ને મને શત્રુયા મારી દેવી ભક્તો કરે મારી દેવી આરે મને બિહાડે અને મારી દેવી સુધી લઈ જાય અને મારી વસ્તી જો રાગ માંથી રાજા ન કરી દો અને મારી હથેળીની માલમાં જો રાગ તો પાછો પડી જાવ ને તે મને સતુરિયા મને લીલિયા મને ખોઈ નાખી જાય જાવ મારી નાય હાલ મારા બાપ બાપ ની યાદ આવે ને શત્રુ બાપાના ખોળા બિહાડી હતા દીકરાને શું નામ છે ભાઈ દીપકભાઈ વાહ કોનો છોકરો હે વાહ અટાણે એનો નો કહેવાય કે શત્રુ બાપાનો દીકરો કહેવાય સાહેબ એને ખોળા દીધો છે ને કે બેટા કોઈને એવું સાંભળ્યું ને તને એવું સાંભળ્યું ને પણ જા તને એક દીકરો દીધો છે ને તને રામ લક્ષ્મણ ની જો જોડી નો આપો ને તે મને સતુરિયા મને લીલિયા મને કોઈ નાખી જાય દીકરાનો ખજાનો નો ખોલી દે તેથી મને દાદા સતુરિયા મને લીલિયાના જગતમાં મને ખોટ લાગી જાય જાવ મારી નાચ રાજકોટની જગ્યામાં મારી વસ્તી પડી છે
મેં મારી દેવી પાસે દાદો શત્રુ બોલે છે બાપ મારી દેવી પાસે મારી વસ્તીને દીકરા જેવા દાન દેવાયા છે માયા માંગીને માયા આપી રાજકોટમાં બિલો વિકાસના બંગલા બનાવી દીધા અને મારા દીપકિયા માથે જેથી ઘા થયો તે જે વર્ષ મારા દીપકિયા તારી માથે ઘા નથી થયો ઘા તારી માથે થયો છે પણ દુઃખ મને દાદા સતુરિયા મને લીયા નથી મારી દેવી હકતને મેં જગાડી છે અને આ જગ્યામાં હું હામા કાંઠાવાળી મેરડી તો જાગી નો જાવ તારી દેવી પેલા જો હિસાબ નો લઈ આવો ને એટલે હામા કાંઠાવાળી મને મેરડીને ખોટ લાગી જા હવામાનના તાવે વળી ગઈ છું હવામાનનો તાવો દીપકિયા મેલી ધો મેલડી અને કદાચ સુખ જાય જુગનો પાયો જાય તો તાવાનો હિસાબ જવા દઉં અને જેથી મારી વસ્તી માથે મારી નાચ માથે આંગળે સીધે અને હામા કાંઠા વાળી મેલડી જો પ્રગટ નો થઈ જાવ ને એ મને મેલડીને ખોટ લાગે બાપ વ્યવહારી વાણીઓ છે મારા દાદા હુરિયા કેસરીની દેવી પણ મારા હંમેશા વ્યવહારી વાણીઓનો વ્યવહાર જવા દઉં કરુપાની જગ્યામાં અને મારી વસ્તી જો પલે પલે ખબર ન લઉં ને મારી વસ્તીને કહેજે ઠીક રે હો અને બીજા ઠીક રે અને મારી વસ્તી જો પલે પલે ખબર ન લઉં ને તે મને હુરિયા કેસરીની દેવીનો ખોટ લાગી ને બાપ मां से भाई અત્યારે આવી માં જગતમાં એમની 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે છતાંય એમના બસડાની ચિંતા થાય છે ભાઈ માં એ તો માં બીજા વગડાના વાહ એ માં આવી માં હોય છે અને એના બસડામાં કપાટ મારી લે માં તારો ખોલો જગતમાં નહીં મળે બાપ આ દુનિયામાં બધું મળે પણ માનો પ્રેમ નહીં મળે ભાઈ કારણ કે કેવો માનો ભાઈ ઘડીક તમે નીચે બેસી જાવ ને એ માં મીઠા એ મધુ મીઠા મીઠા એ મધુ મીઠા
એથી મીઠી છે મોરી બાત જો જનમી જોડ સખી નહીં જને દુનિયામાં જનમી જોડ સખી નહીં જને માં દીકરાને જોડ રાજી થતી હોય કારણ કે માની આંખ કેવી છે ભાઈ અંગથી એની આંખમાં આહોડા પડે છે ને સાહેબ અંગથી એ ભલે માની આંખ અંગથી ભલે વાલથી ભરેલા એના મેલ જો માય તો માં જગત બાબાયો પણ કેવી માં હોય આયો રે એ માનો મારા તું વાલનો મીઠો દરિયો દો આયો રે એ માનો વાલનો મીઠો આ કોના ભાષા વાહ દીપકભાઈ ના ગઢી માં ભાઈ દડુભાઈ ના મમ્મી છે ને ભાઈ વાહ દડુભાઈ ના પાસ ભાઈ આમી વર્ષે આખડ્યું માં વર્ષે અમારી મેઘજો કે દાન કે દાન આખું તોલું મારી જનતાની તોલે કોઈ ના અయ్યો રે એ માનો માં તું વાનો મીઠો દરિયો પારણીએ ઝુલાવી માં તું એ તે હમણા કાતી દો એ હાડલાનું ઘોડિયું વાલી હોય અને હાલા ગાતી હોય ભાઈ પારણીએ ઝુલાવી માં તું એ તે હરડા તીરો નરસિંહ ડોહા મોર રે ગોપૈયા કોયલ હાંભળવાને આવે જો મોર રે બાપ અટાણે એના હરખના આહોડા પડે છે સાહેબ અટાણે એમાં દાદા હોય હા મોહન બાપાની મેરડી મારી વડલા વાળી મોર રે ગોપૈયા કોયલ સાંભળવાને આવે જો નંદના માજ સોયા લે બાપ તારા પગમાં કોઈ દુખી આવે અને આજ મારા દાદા સતુરને કોઈ યાદ કરે અને બાપ તો દુખ્યાનું દુઃખ ભાંગતો પાછો પડી જાવ ને તેરી મને વાહણી ક્યાં કોના મારા દાદા સતુરના જગતમાં મને ખોટ લાગી જાય
હવે મિત્રો બધા પગે લાગી લ્યો